ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે HCP અને CCP રચનાના રચનાની સંકુલન ક્ષમતાની ગણતરી કરવી, બરાબર, આ ટોપિક જોવાના છીએ. અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો ફલક કેન્દ્રિત, એટલે કે બાજુઓની અંદર જે પરમાણુ હતા. હવે તમને યાદ હશે કે આપણે 3 પ્રકારના એકમકોષ જોયા હતા: આદિ એકમકોષ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત અથવા અંત, બરાબર. હવે આની અંદર શું હોય તો આદિ એકમકોષમાં એક જ પરમાણુ હતો, અંતઃ કેન્દ્રિતમાં 2 પરમાણુ, ફલક કેન્દ્રિતમાં 4 પરમાણુ હતા. એટલે અહીંયા જે વાત છે HCP હેક્સાગોનલ, એટલે 4 પરમાણુવાળા જે કોષ એકમકોષ હતો એની ચર્ચા આપણે કરવાના છીએ. હવે આની અંદર આપણે આકૃતિ આ પ્રમાણે હતી, હું અહીંયા આકૃતિ દોરું છું. એટલે પહેલાં સૌપ્રથમ તો આપણે સાદો એકમકોષના રીતે દોરી દઈએ, બરાબર. હવે આ સાદા એકમકોષની અંદર એક અહીંયા પરમાણુ દર્શાવી દો, પછી એક હું અહીંયા પરમાણુ દર્શાવી દઉં અને એક વચ્ચે પરમાણુ, બરાબર. હવે તમે એ જોતા હશો કે દરેક ખૂણે પરમાણુ તો હોય જ છે, બરાબર. એટલે ઉપરનો પરમાણુ અને નીચેનો પરમાણુ એ સમઘનની એક સાઈડના વિરુદ્ધ દિશામાં જે ખૂણાઓ છે એના પર પરમાણુ છે. જો આ બાજુનો જે છે ને એ ઉપરની બાજુ અને આ આગળની, આ પાછળ છે, આગળ. નીચેની બાજુ અહીંયા પાછળની બાજુ, અહીંયા ઉપરની અને આગળ, નીચેની પાછળ. અને બંનેના વચ્ચે જે બાજુ જે છે, સાઈડ બાજુનો ભાગ, કોઈ કેન્દ્ર કે ખૂણો નથી, બાજુનો ભાગ છે, એ બાજુના ભાગ ઉપર આ પરમાણુ છે, બરાબર. હવે આની અંદર આપણે HCP અને CCP રચનાની સંકુલન ક્ષમતા એટલે ક્લોઝ પેકિંગ ક્ષમતા આપણે જોવાના છીએ, બરાબર. આના આપણે વિકર્ણ જેવું દોરી દઈએ, વિકર્ણ જેવું, બરાબર. એટલે આપણે દોરવામાં થોડું સરળતા પડે. ચલો નામ આપી દઈએ આપણે. અહીંયા A નામ આપી દઈએ, અહીં B નામ આપી દઈએ, C નામ આપી દઈએ, D, અહીં E, F, અહીંયા G, અહીં H. નામ તો આપણે રીતે ગમે તે રીતે આપી શકાય, બરાબર. તો સૌ પ્રથમ ધારો કે ધારની લંબાઈ A છે તથા પરમાણુની ત્રિજ્યા R છે. ચલો, ધારની લંબાઈ એટલે અહીંયા સમઘન છે, સમઘનના દરેક બાજુઓના ધારની લંબાઈ છે એ A હશે. ટોટલ 12 ધારો, તમે કોઈ પણ ધાર લો, આ ધાર લો, અહીંયા ધાર લો, બરાબર, આ ધાર લો, કોઈ પણ ધાર લો, આ ધાર લઈ લો, આ ધાર, કોઈ પણ ધાર લો, દરેક ધારની લંબાઈ કેટલી છે A. હવે બીજું શું કીધું? પરમાણુ ત્રિજ્યા R. તો ચલો, આ ત્રિજ્યા પરમાણુની R, આ એ પરમાણુ ત્રિજ્યા કેટલી છે? R હશે, બરાબર. ચલો, આટલી વસ્તુ. હવે સૂત્ર એવું હતું કે પેકિંગ ક્ષમતા બરાબર પરમાણુનું કદ ભાગ્યા એકમકોષનું કદ. ચલો, પરમાણુનું કદ તો આપણે પછી જોઈએ, પહેલાં એકમકોષનું કદ જોઈ લઈએ. હવે એકમકોષનું કદ એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આમાં તો બધું સમાન છે, એટલે A ઘન, બરાબર. એકમકોષના કદ માટે, ચલો, એકમકોષના કદ માટે આપણે વાત કરીએ તો આની અંદર અહીં કાટકોણ ત્રિકોણ તમને દેખાતું છે, ત્રિકોણ ABC. અહીંયા B 90 અંશો છે, એટલે લખવાનું અહીંયા આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ EBCમાં કર્ણનો વર્ગ એટલે કે AC નો સ્ક્વેર બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો એટલે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. ચલો, AC. હવે AC એટલે કે BC વિકર્ણ સ્વરૂપે, વિકર્ણનું કોઈ અંતર આપ્યું નથી તો આપણે સ્મોલ b ધારી દઈએ. ચલો, આનું અંતર છે
સ્મોલ બી, બરાબર. આપણે ધારનું અંતર એ ધાર્યું તો પેલાનું સ્મોલ બી ધારી દઈએ, બરાબર. ચલો એસી સ્ક્વેર એટલે બી સ્ક્વેર બરાબર. ચલો એ બી એટલે એ સ્ક્વેર, બીસી એટલે એ સ્ક્વેર. ચલો બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે કેટલા થશે? 2a² થશે, બરાબર. ચલો 2a² બની ગયું. હવે મેં તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે એ શોધવું હોય તો એની કિંમતની અંદર બી કે સી એવું આવવું ન જોઈએ. ત્રિજ્યામાં આવશે ચાલશે. તો પહેલાં ત્રિજ્યા જોઈએ. ચલો ત્રિજ્યા જોઈએ. પહેલાં એક કામ કરીએ, આ સ્ક્વેર દૂર કરી દઈએ. બી બરાબર વર્ગ આ બાજુ એટલે વર્ગમૂળ એટલે 2નું વર્ગમૂળ, વર્ગમૂળ 2, એ સ્ક્વેરનું વર્ગમૂળ એ. ચલો હવે આકૃતિ પરથી હવે ત્રિજ્યામાં આપી શું કરશો? બી અંતર લઈ લઈએ, કારણ કે એમાં બી દૂર કરવાનો, એની કિંમત શોધવાની, બી દૂર કરવાનો એટલે હું બીની કિંમત લઉં. બી બરાબર. ચલો બીમાં તમે ધ્યાન રાખજો, બીમાં કેટલી ત્રિજ્યાઓનો સમાવેશ થાય છે? આ એક ત્રિજ્યા, પછી આ નીચેની ત્રિજ્યા મેં જે દર્શાવેલી, એટલે ઉપર નીચે તો દર્શાવેલી 2 ત્રિજ્યા તો ખરી જ. વચ્ચેનું જે વર્તુળ છે, હવે આખો વ્યાસ હોય તો મતલબ અડધી ત્રિજ્યા હોય ને, એટલે અહીં ત્રિજ્યા અહીં ત્રિજ્યા, એટલે આખા વ્યાસની અંદર 2 ત્રિજ્યાઓ થઈ. એટલે ઉપર એક, વચ્ચેલા વર્તુળની 2 અને નીચેના વર્તુળની 1, એ ટોટલ 4 ત્રિજ્યાઓ થઈ. એટલે બી બરાબર કેટલા લખાય? મારા 4r લખાય, બરાબર. ચલો અહીંયા બીની કિંમત સમાન છે, બી બરાબર √2a, બી બરાબર 4r. એટલે બંને બીની કિંમતો, એટલે બંનેની મૂલ્ય કેવા હશે? સમાન હશે, બરાબર. તો બંનેના મૂલ્યને આપણે સરખાઈ દઈએ. વર્ગમૂળમાં 2a બરાબર 4r. તો ચલો એ બરાબર શું થશે? 4r ભાગ્યા વર્ગમૂળમાં 2. ચલો 4 એટલે આપણે બધા જાણીએ છીએ 2 દુ 4, 2 દુ 4, નીચે વર્ગમૂળમાં 2, બરાબર. ચલો હું 2ની જગ્યાએ આવું મૂકી શકું, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ તમને ખબર જ છે ને, 2નો વર્ગ 4, પણ 2નું વર્ગમૂળ કરવું હોય તો, બરાબર, એને ઊંધું કરવું હોય તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરવું પડે. વર્ગમૂળમાં 2નો વર્ગ કરીએ તો 2 થાય, તો ઊંધું કરવું હોય તો શું કરવું પડે? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરવું પડે, બરાબર. ચલો 2ની જગ્યાએ મૂકી દીધું, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. પાછા 2r તો ખરા જ પાછળ, નીચે વર્ગમૂળમાં 2. ઓકે, તો 1 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ઉડી ગયું. તો એ બરાબર શું વધ્યું? 2√2r, આટલું વધ્યું. 2√2r આટલી વસ્તુ વધી. ચલો એકમ કોષનું કદ તો આના પરથી મળી જશે. હવે પરમાણુનું કદ, એક પરમાણુનું કદ શું થાય? 4/3πr3. પણ અહીંયા તો કેટલા પરમાણુ છે? ફલક કેન્દ્રિત છે, તો ફલક કેન્દ્રિત તો ચલો ખૂણા ઉપર હોય 8 પરમાણુ, એ 8મા ભાગના હોય, એટલે એક પરમાણુ એરિયો થયો. પછી અડધા બાજુઓમાં હોય, ટોટલ બાજુ કેટલી? સમઘનની 6 બાજુ હોય, આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, 6 બાજુ હોય. એક બાજુ પર અડધો પરમાણુ હોય, તો 6 બાજુ પર કેટલો પરમાણુ હોય? 3, બરાબર. 3 પરમાણુ એ અને ખૂણા ઉપર છે એક પરમાણુ, એટલે ટોટલ કયા પરમાણુ છે? 4 પરમાણુ, બરાબર. તો ચલો પેકિંગ ક્ષમતાનું સૂત્ર આવે તે લખાશે. પેકિંગ ક્ષમતા બરાબર, ચલો સૂત્ર શું? 4 પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ. એકમ કોષનું કદ. ચલો 4 પરમાણુનું કદ એટલે 4 ગુણ્યા એક પરમાણુનું કદ કેટલું? 4/3πr3. તો 4 પરમાણુનું કેટલું થાય? તો 4 વડે ગુણી દેવાના. નીચે એકમ કોષનું કદ એટલે એ ઘન, અને અહીંયા ટકાવાળી છે એટલે 100 વડે એને ગુણવાના. ચલો ચોગું 16, 16 ભાગ્યા 3πr3, બરાબર. નીચે એ ઘન, એની જગ્યાએ શું હતું? 2√2r, 2√2r, એનો પણ શું થશે? ઘન થશે, બરાબર. એટલે દરેક વસ્તુના બધું આપણે ઘન કરવાના, ધ્યાન રાખજો. ચલો ઉપરનું 16/3, 16/3
પાઈ આર ઘન ઉપર છે, નીચે શું છે? ચલો ધ્યાન રાખજો, 2√2 નો ઘન છે અને આરનો એ ઘન છે. પેલા બેનો ઘન 8, 2 નો ઘન 8, પછી વર્ગમૂળમાં 2 નો ઘન, વર્ગમૂળમાં 2 નો ઘન એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, બરાબર 3 વખત. ચલો આ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 ને ઇન્ટુ √2 એટલે 2√2 થાય 3 નો ઘન, એટલે વર્ગમૂળમાં 2 નો ઘન શું થશે? 2√2 થશે. 2√2 ગુણ્યા આર એટલે આરનો ઘન, તો આર ઘન જ થાય, બરાબર છે. ચલો હેડો, આર ઘન ઉડી ગયા. હવે અહીંયા 16, અહીંયા 8 દુ 16 છે એટલે એ પણ ઉડી જશે. તો ખાલી વધ્યું શું? પાઈ એટલે 3.14, નીચે વર્ગમૂળમાં 2 આટલું વધ્યું, ગુણ્યા 100, બરાબર. નાની જે કિંમત આવશે એ કેટલી આવશે? 74% આવશે. કેટલી ટકા આવશે? 74% આવશે, બરાબર. એટલે 74% જે છે એ એકમ કોષ અને પરમાણુ કોષની ક્ષમતા છે, બરાબર. એકમ કોષ ખરો પણ કયો? ફલક કેન્દ્રિત એકમ કોષ અને તેમાં રહેલા પરમાણુઓનું રોકાયેલ કદ કેટલું? 74% છે. અને ખાલી અવકાશ કેટલો થશે? 100 માં 74 કાઢો તો 26% થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આ ટોપિક પૂરો થયો, બરાબર. જે આદિમ એકમ કોષ હતો 54.36 આવ્યો એની ક્ષમતા, ફલક કેન્દ્રીયમાં 68% આવ્યો, અને અંતરકેન્દ્રીયમાં 68% અને ફલક કેન્દ્રીયમાં 74% આવ્યું, બરાબર. હવે આના પછી બીજા એક નવા ટોપિકની આપણે ચર્ચા કરીએ. ચલો ક્ષતિની વાત કરીએ આપણે. ક્ષતિ એટલે શું? અને તેનું વર્ગીકરણ જણાવો. ચલો પહેલાં ક્ષતિ એટલે શું તો તમને કહી દઉં. ક્ષતિ એટલે કેવા પ્રકારની ક્ષતિની વાત છે? મતલબ કઈ જગ્યાએ ક્ષતિ? તો સ્ફટિકની અંદર જોવા મળતી ક્ષતિ. આપણી ગુજરાતી ભાષામાં વાત કરીએ તો ક્ષતિ એટલે ભૂલ, ઇંગ્લિશમાં એરર કહેવાય, બરાબર. ERROR, એરર, બરાબર. અને ગુજરાતીમાં કહીએ તો ભૂલ, અને આપણા વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો ક્ષતિ કહેવાય, બરાબર. જે આપણે ફિઝિક્સની અંદર, કેમેસ્ટ્રીની અંદર, બાયોલોજીની અંદર આ શબ્દ વારંવાર સાંભળતા આવીશું, બરાબર. તો ક્ષતિ એટલે ભૂલ. પણ સ્ફટિકની અંદર ક્ષતિ, સ્ફટિક એટલે કોઈ ઘન પદાર્થ. દાખલા તરીકે અહીંયા કોઈ ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થ એકમાં પરમાણુ આ રીતનો છે, એકમાં પરમાણુ આમ છે, એમાં આમ છે, એકમાં આવી રીતે છે, એકમાં આવી રીતે છે, બરાબર. એકમાં આમ છે, બરાબર. બીજો આવી રીતે છે, બરાબર. ત્રીજો આમ છે, બીજો આવી રીતે એમ છે. એટલે આ જે પરમાણુની ગોઠવણી છે ને એ અસ્તવ્યસ્ત છે. પરમાણુનો પોતાનો એક આકાર નિશ્ચિત નથી, વત્તા એમની ગોઠવણી પણ નિશ્ચિત નથી, બરાબર. ગમે તેમ પરમાણુ ગોઠવાયેલા છે, બરાબર. તો એક તો પરમાણુની હરોળમાં ગોઠવણી, બરાબર. બીજું હરોળમાં ગોઠવણી ખરી, પણ બીજું પરમાણુના આકારમાં અનિયમિતતા. પરમાણુની હરોળમાં અનિયમિત ગોઠવણી અને પરમાણુના આકારમાં અનિયમિતતા ને ક્ષતિ કહે છે, એટલે કે ભૂલ કહે છે, બરાબર. એટલે આ કોની વાત છે?
સ્ફટિકમાં સ્ફટિકમાં રહેલા પરમાણુનું હરોળમાં અનિયમિત ગોઠવણી, પરમાણુની આવી રીતે અનિયમિત ગોઠવણી અને એના આકારમાં અનિયમિતતા. બરાબર, આ જનરલ કારણ છે, આ સામાન્ય કારણ છે કે જનરલી સ્ફટિકની અંદર મુખ્યત્વે કઈ ક્ષતિ હોય? સામાન્ય રીતે તો આવા પ્રકારની ક્ષતિ હોય. બરાબર, અનિયમિતતા હોય, એમને ગોઠવણીમાં અનિયમિતતા હોય. ચલો, આ તો ક્ષતિની વાત થઈ. હવે તેનું વર્ગીકરણ જણાવવાનું કીધું છે. બરાબર, તો ચલો એનું વર્ગીકરણ કેવી રીતે જણાવીશું? તો અહીંયા ધ્યાન રાખજો. તો જે ક્ષતિ છે, મુખ્ય ક્ષતિ, તો ક્ષતિ જે છે એ ક્ષતિના બે પ્રકારો છે. ધ્યાન રાખજો, અહીંયા ક્ષતિનું પ્રકાર લખું છું. એક તો બિંદુ ક્ષતિ, એટલે બિંદુ સ્વરૂપે એક ક્ષતિ નિર્માણ થતી હોય જે અસ્તવ્યસ્ત હોય. એ તમને ડિટેલમાં પછી ચર્ચા કરીશ. પહેલાં હું આ ક્ષતિની વાત કરી લઉં. ચલો, ક્ષતિ, બિંદુ ક્ષતિ. એના પછી છે રેખા ક્ષતિ. કઈ ક્ષતિ? રેખા ક્ષતિ. ચલો, હવે બિંદુ ક્ષતિની અંદર ઘણા બધા પાછા પ્રકારો અંદર પડે જાય છે. રેખા ક્ષતિની અંદર એક શોર્ટમાં તમે સમજાવવા માગું કે બિંદુ ક્ષતિ જે છે એ બિંદુ ક્ષતિમાં આવી રીતે હોય. દાખલા કે પરમાણુ અહીંયા ગોઠવેલા છે, તો એક પરમાણુ આવી રીતે હોય, એક આવી રીતે હોય. તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા બે જગ્યાએ ક્ષતિ છે. એટલે મેં બિંદુ તો સૂક્ષ્મ સ્વરૂપે, અતિ સૂક્ષ્મ સ્વરૂપે હોય, પણ મેં મોટા સ્વરૂપે દર્શાવ્યું જેથી તમને ખબર પડે. આ બિંદુ સ્વરૂપે, બરાબર, જે અનિયમિત છે. બરાબર, રેખા ક્ષતિ. રેખા ક્ષતિની અંદર રેખાની ગોઠવણી અસ્તવ્યસ્ત હોય. અહીંયા કોઈ ક્રમબદ્ધ કોઈ પરમાણુ ગોઠવાયેલો નથી. બરાબર, કેવું અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. આમ તો ખરેખર સ્ફટિકની અંદર પરમાણુ વ્યવસ્થિત ગોઠવાયેલું. વ્યવસ્થિત એટલે કેવો? એક્ઝામ્પલ તરીકે અહીંયા એક પરમાણુ છે, તો 1 2 3 4 5 6 7 8 9 નીચે આવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલો હોય. આની અંદર ક્રમબદ્ધ રેખા પ્રમાણે ગોઠવાયેલ નથી. આમાં રેખા પ્રમાણે ગોઠવાય છે, આમાં રેખા પ્રમાણે નથી ગોઠવાયો. બરાબર, એટલે ક્ષતિ કહેવાય અને એક બિંદુ ક્ષતિ છે. બરાબર, હવે બિંદુ ક્ષતિની અંદર વાત કરીએ તો બિંદુ ક્ષતિની અંદર પાછા ટોટલ 3 પ્રકારો પડે છે. બરાબર, બરાબરથી પહેલો પ્રકાર બિંદુ ક્ષતિનો તત્વયોગમિતીય ક્ષતિ. બરાબર, બીજો પ્રકાર છે અશુદ્ધિ ક્ષતિ. ત્રીજો પ્રકાર છે બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. આ પ્રકાર છે. ફરીથી જોજો, બિંદુ ક્ષતિના 3 પ્રકાર. પહેલો તત્વયોગ મિતીય ક્ષતિ, બીજો અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજો બિન તત્વયોગ મિતીય ક્ષતિ. ચલો, આ તો બિંદુ ક્ષતિના 3 પ્રકાર થઈ ગયા. તો આની અંદર પણ પાછા બીજા પ્રકારો છે. દાખલા તરીકે તત્વયોગ મિતીય ક્ષતિ. તત્વયોગ મિતીય ક્ષતિના પાછા ટોટલ 3 પ્રકારો છે. ચલો, હું એની વાત કરી દઉં. ચલો, તત્વયોગ મિતીય ક્ષતિની વાત કરું તો એમાં ટોટલ 2 પ્રકાર છે. રિક્ત એટલે ખાલી જગ્યા, રિક્ત ક્ષતિ, ખાલી જગ્યા ક્ષતિ. બરાબર, જેને રિક્ત ક્ષતિ કહેવાય. પછી બીજું આંતરાલીય ક્ષતિ. રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. બરાબર, હવે જે રિક્ત ક્ષતિ છે ને એના એક બીજા નામ, એક સ્ફટિકની અંદર બીજા નામ તરીકે પણ ઓળખાય છે. કેવી રીતે ખબર? તો રિક્ત ક્ષતિ છે ને એને ફ્રેન્કલ ક્ષતિ પણ કહેવામાં આવે છે. કઈ ક્ષતિ? ફ્રેન્કલ ક્ષતિ. મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. ફ્રેન્કલ ક્ષતિ જે રિક્ત ક્ષતિ જ છે, પણ એક એવા સ્ફટિકો છે, એ સ્ફટિકની અંદર રિક્ત ક્ષતિની જગ્યાએ ફ્રેન્કલ ક્ષતિનો શબ્દ વપરાય, એટલે બે એક જ વસ્તુ છે. એવી જ રીતે આંતરાલી જે ક્ષતિ છે એની જગ્યાએ સ્ફટિકોની અંદર
બીજો શબ્દ વપરાય છે શોર્ટકી ક્ષતિ. શોર્ટકી ક્ષતિ આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્ષતિ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું આ ચલાવીશ તમને અને તમને 100% આવડી પણ જશે. ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ આ કોના પ્રકારો છે? તો તત્વયુગ્મિતિ ક્ષતિના જ પ્રકારો છે. રિક્ત ક્ષતિ એ જ ફ્રેન્કલ ક્ષતિ અને આંતરાલિક ક્ષતિ એ જ શોર્ટકી ક્ષતિ. હવે ચલો આ તો વાત થઈ તત્વયુગ્મિતિની વાત થઈ. હવે હું તમને કહું બીજા પ્રકારો બિન તત્વયોગમિતિય ક્ષતિના છે. આ જે વચ્ચેની ક્ષતિ છે ને અશુદ્ધિ ક્ષતિ એનો કોઈ પ્રકાર નથી, પણ જે બિન તત્વયોગમિતિય ક્ષતિ છે એના પાછા બે પ્રકારો છે. ચલો એનો પહેલો પ્રકાર છે ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ, બરાબર. અને બીજો પ્રકાર છે ધાતુ ઉણપ. ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો એટલે ધાતુની અંદર વધારો, ધાતુ ઉણપ એટલે ધાતુની ઉણપ છે, બરાબર, ધાતુની જ ઉણપ છે એવા પ્રકારની ક્ષતિ છે. અને પેલામાં ધાતુ જ વધારે છે એની ક્ષતિ છે. એટલે આવા પ્રકારની ક્ષતિઓ છે અને આ છે ક્ષતિઓના પ્રકારો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો હા, બીજી વાત, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ બંને પ્રકારની ક્ષતિઓ આઈએમપી છે. પાછી બંને પ્રકારની ક્ષતિઓ આઈએમપી છે. એટલે આની અંદર કઈ કઈ ક્ષતિ તમારે ખાસ જોવાની? તો ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ, આ ચાર ખાસ. અને એમાં ફ્રેન્કલ શોર્ટકી તો ખાસ. હા, એના સિવાયની જે ક્ષતિઓ છે બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ, તત્વયુગ્મિતિ ક્ષતિ, અશુદ્ધ ક્ષતિ, બરાબર, એ બધી ક્ષતિઓ હું તમને સમજાવીશ, બરાબર. પણ એ ખાલી સમજવા માટે. કોઈ વખત એક હેતુલક્ષીની અંદર પ્રશ્ન પૂછાઈ શકે તો તમને ખબર હોવી જોઈએ, તમને 100% પ્રશ્ન આવડવો જ જોઈએ, બરાબર. એટલા માટે હું બધી ચલાવે તો 100% ખરા, પણ તમારે તૈયાર ખાસ દબાણપૂર્વક જે છે એ આ બે ઉપર ફ્રેન્કલ અને શોર્ટકી. અને ધાતુ વધારો અને ધાતુ ઉણપ એમાં 80% તમારે બળ આપવાનું, કંઈ પણ એ પણ આઈએમપી છે. એટલે તમારે ટૂંકમાં તૈયાર કરવાની આવી ચારે ચાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બાકીના ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, બરાબર. તો તમને ખબર પડી ગઈ. આપણે પહેલાં HCB CCBની વાત કરી. ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર કેટલી ક્ષમતા હોય? 74%. કેટલી ક્ષમતા હોય? 74%. અને અંદર ખાલી વિભાગ કેટલો હોય? તો 26%. અંતરકેન્દ્રિતમાં શું હતું? 68%. 68% ભાગ રોકાયેલો હોય અને બાકીનો 32% ભાગ અવકાશ હોય, ખાલી અવકાશ હોય. અને પેલામાં 54 લગભગ કેટલા 54.36% હતા, બરાબર, 56.34. એનો મતલબ એવો થયો બાકીના 43 બરાબર, એક્ઝેક્ટ મને યાદ નહીં 56 કે 54 કેટલા હતા, પણ બાકીનો જે ભાગ ખરો 100માંથી એટલો બાદ કરી દેવાનો. 56 માનો કે 56.34 હોય તો 100માંથી એટલો બાદ કરી દેવાનો. બાકીનો જે વધ્યો એ ભાગ કેવો હોય? ખાલી અવકાશ ધરાવતો ભાગ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બંને ટોપિકની અંદર તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરો, પ્રશ્ન પૂછો, હું તમને 100% જવાબ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આ થિયરી પણ મોસ્ટ આઈએમપી છે. HCB અને CCB રચનાની આ મોસ્ટ આઈએમપી છે. આ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, બરાબર. એટલે આ પેકિંગ ક્ષમતાની આ થિયરી, બરાબર, એ તમારે ખાસ તૈયાર કરી દેવાની. અને શોર્ટકી અને ફ્રેન્કલ ધાતુ વધારો અને ધાતુ ઉણપ ચાર ક્ષતિઓ છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશ, એટલે તમે તૈયાર કરી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.